સુરત યુથ કોંગ્રેસના તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ભાજપ યુવા મોરચા પ્રમુખની રેલીમાં ભાજપના લોકો દ્વારા પાસના કન્વીનર વિજય માંગુકિયા પર હુમલો કરવામાં આવ્યો હતો અને મૂંઢમાર મારવાથી તેમને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। છેલ્લા 4 દિવસથી તે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય આજે તેમની મુલાકાત લેવામાં આવી હતી। વધુમાં તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિજય માંગુકિયા પર હુમલો કરવા છતાં શહેર પોલીસ અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તેમજ બનાવ અંગે વિજય માંગુકિયા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદ પણ ન લેવાતા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ભાજપ યુવા મોરચાના પ્રમુખની જે રેલી સુરત ખાતે નીકળી હતી એ વખતે એ રેલીમાં જે ગુંડા તત્વો પણ સામેલ હતા કહેવાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એમના દ્વારા જીવલેણ હુમલો વિજય માંગુકિયા પર કરવામાં આવ્યો હતો। આજે પણ વિજય માંગુકિયાની હાલત એવી છે, એને એટલો બધો મૂડ મારવામાં આવ્યો છે, એની મોઢાની અંદર 5 કાંટા લેવામાં આવ્યા છે, પોતે ખોરાક પણ લઈ શકતો નથી એવી ગંભીર હાલત છે અને આટલા 3-4 દિવસથી હોસ્પિટલમાં છે, તેમ છતાં પણ પોલીસ તંત્ર તરફથી પણ કોઈ એની પૂછપરછ કરવામાં આવી નથી। જેના વિરુદ્ધ એમણે ફરિયાદ કરી છે એને પણ હાજર પોલીસ ચોકીમાં બોલાવવામાં આવ્યા નથી, એનો કોઈ જવાબ લેવામાં આવ્યો નથી। ઉપરથી સરકારી તંત્ર દ્વારા દબાણ લાવીને એને કઈ રીતે હોસ્પિટલમાંથી વહેલી તકે રજા આપી દેવી અને એ રીતની પોલીસ ધમકી આપે છે કે તને રજા આપશે એટલે અમે તને કસ્ટડીમાં લઈ લઈશું। તો આ તો એક તરફથી બિચારાને મારવામાં આવ્યો છે, ઉપરથી એની ફરિયાદ પણ લેવામાં નથી આવતી અને ફરિયાદ માત્ર એનસી લઈને કોઈ પણ કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા સરકારી દબાણ હેઠળ કરવામાં આવી રહી નથી। બ્યુરો રિપોર્ટ, સુરત।